હર હર મહાદેવ મિત્રો, જે દિવસે તમે બીજાની સાથે પોતાની તુલના કરવાનું બંધ કરી દેશો અને પોતાની જાતને વધુ સારી બનાવવાની શરૂ કરી દેશો ને, તે જ દિવસથી તમારા જીવનની સાચી સફળતાની શરૂઆત થઈ જશે. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જાન્યુઆરીથી જૂન તો 2024 જતું રહ્યું, પરંતુ હવે આવનારા 6 મહિના જુલાઈથી ડિસેમ્બર તે મેષ રાશિના તમામ જાતકો માટે શું લઈને આવી રહ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું. એટલે કે મેષ રાશિ, જે કોઈ પણ જાતકોનું નામ અ, લ, ઈ, આ 3 મૂળાક્ષરવાળા જાતકો માટે આવનારા 6 મહિના શું રહેશે તેના વિશે ડિટેલમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરશું તમામ પહેલુઓ પર. તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. આવનારા સમયમાં કેટલાક ગ્રહો માર્ગીમાંથી વક્રી થવાના છે, કેટલાક ગ્રહો વક્રીમાંથી માર્ગી અવસ્થામાં પણ થવાના છે. આવનારા સમયમાં શનિ દેવતા પણ વક્રી થવા જઈ રહ્યા છે, ગુરુ દેવતા પણ વક્રી થશે અને રાહુ અને કેતુ તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં અને 5મ સ્થાનમાં વિરાજમાન છે. અને સાથે જ સાડાસાતીનો પ્રથમ તબક્કો પણ ચાલી રહ્યો છે, તેના વિશે ચર્ચા કરશું. ગુરુ દેવતા પણ વર્ષના અંતે સિંહ રાશિમાં જઈ રહ્યા છે, પરંતુ 27 જુલાઈ 2024 શનિ દેવતા જે વક્રી અવસ્થામાં થશે ડિસેમ્બર મહિના સુધી. રાહુ કેતુનું ગોચર, બૃહસ્પતિનું વક્રી પરિભ્રમણ અને જે પ્રમાણે રાશિ પરિવર્તન થવાના છે તમામ વિશે સંક્ષિપ્તમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ સીધા ગોચર પર જઈને વાત કરીએ તમારી રાશિના સ્વામી સાથે. જુલાઈ 2024ની શરૂઆતથી તમારી રાશિના સ્વામી મંગળ દેવતા વિરાજમાન છે સેકન્ડ હાઉસમાં. અને સેકન્ડ હાઉસ શું છે? ધન, વાણી, પરિવાર, આ તમામને તે રિપ્રેઝન્ટ કરે છે. અને તમારી રાશિના સ્વામીનું સેકન્ડ હાઉસમાં જ વિરાજમાન થવાને કારણે સ્વાસ્થ્યને લગતી કોઈ મોટી તકલીફ તો નથી દેખાઈ રહી, પરંતુ તમારી વાણીમાં થોડોક ઉગ્ર સ્વભાવ આવી શકે છે ને તેના કારણે ક્યારેક તમે ગુસ્સામાં કંઈક બોલી દો, તમારે ધીરજ, પેશન્સને તમે ખોવી દો, તે પ્રમાણેના સંજોગો બની શકે છે. અને તેના કારણોસર ફેમિલીમાં વાદ વિવાદ, ઉતાર ચઢાવ આ પ્રમાણેના સંજોગો બની શકે છે. કારણ કે મંગળ તમારી રાશિના સ્વામી છે અને તેમનું સેકન્ડ હાઉસમાં જવું જે ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે તમે તમારા ફેમિલી પ્રત્યે જવાબદારી લઈ રહ્યા છો, કાળજી રાખી રહ્યા છો, પરંતુ કેટલીક વાર ગુસ્સો કરો છો ને, તે આવનારા 6 મહિનામાં તમારે બંધ કરવો જરૂર છે. 3 ઓગસ્ટ 2024ના રોજ મંગળ દેવતા 3જા ભાવમાં પ્રવેશ કરશે કે તે જ્યાં 19 સપ્ટેમ્બર સુધી વિરાજમાન રહેવાના છે. 3જો ભાવ શું છે? સાહસ, પરાક્રમ અને સાથે સાથે મહેનતનું. મંગળ અહીં ખૂબ વધારે શક્તિશાળી અનુભવ કરતા હોય છે અને તે ખૂબ સારા પરિણામ પણ આપે છે. 3 ઓગસ્ટ પછી તમે ખાલી બેસવાના નથી, તમારી અંદર નવી ઉર્જાનું અને સાહસનો વધારો થઈ રહ્યો છે, તે પ્રમાણે બની શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે અને જે કંઈ પણ કામ તમે હાથમાં લેશો તે 100% તમે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશો. જો તમે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ડિજિટલ માર્કેટિંગ કે પછી એ તમામ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારી પહોંચમાં, ઓળખાણમાં વધારો થઈ શકે છે. તમારા પ્રયત્નોનું યોગ્ય ફળ તમને મળી શકે છે. કોઈક મોટા વ્યક્તિ સાથે તમારા સંબંધો સારા થઈ શકે છે અને નવી તક પણ તમને મળી શકે તેવા સંજોગો બની રહ્યા છે. 19 સપ્ટેમ્બર પછી મંગળ દેવતા જન્મપત્રિકાના 4થા સ્થાનમાં આવી રહ્યા છે. આ સમય દરમિયાન પ્રોપર્ટી, વાહન અથવા ઘરને સંબંધિત કોઈ પણ તમે ડીલ કરી શકો છો. મહત્વપૂર્ણ કોઈ નાની મોટી ડીલ થવાના સંજોગો બની રહ્યા છે અને ઘરેલું સુખ સુવિધાઓમાં પણ વધારો થઈ શકે છે. 13 નવેમ્બર પછી મંગળ દેવતા આવી રહ્યા છે 5મ સ્થાનમાં સૂર્ય દેવતાની રાશિમાં અને અહીંથી તમારા પ્રેમ જીવનમાં ખાસ પોઝિટિવિટી આવી શકે છે. જો તમે સિંગલ છો તો જીવનમાં કોઈક નવું વ્યક્તિ આવી શકે છે, તે તમારા પ્રેમી પણ હોઈ શકે છે કે તમારા લાઈફ પાર્ટનર તરીકે પણ તે તમારા જીવનમાં આવી શકે છે. અને તેથી પ્રેમ સંબંધમાં કંઈક વધારો થવાને કારણે તમારા ઉત્સાહમાં, તમારા આકર્ષણમાં અને તમારા જીવનમાં પોઝિટિવિટીમાં કોઈકને કોઈક રીતે વધારો કરી શકે છે. 13 નવેમ્બર પછીનો સમય આ બાબતે ખૂબ શુભ પણ થઈ શકે છે. હવે મિત્રો વાત કરીએ આરોગ્ય, અભ્યાસ અને શનિદેવની સાડાસાતીના મહત્વપૂર્ણ પીરિયડની. સૌપ્રથમ તમારા આરોગ્ય વિશે ડિટેલમાં ચર્ચા કરીને તો આવનારા 6 મહિનામાં કોઈ મોટી આરોગ્યની સમસ્યા તો નથી દેખાઈ રહી તમારી ચંદ્ર રાશિના આધારે, કારણ કે બૃહસ્પતિ દેવતા ઉચ્ચ રાશિમાં વિરાજમાન રહેવાના છે અને મંગળ દેવતા પણ તમારી રાશિના સ્વામી પણ શુભ ભાવમાંથી જ ગોચર કરવાના છે વર્ષના અંત સુધીમાં. છતાં પણ કેટલીક બાબતોનું ધ્યાન તો દરેક વ્યક્તિ રાખવું ખૂબ જરૂરી છે. 16 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર વચ્ચે પેટ અને પાચન તંત્રનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાણીપીણીમાં તમારે બેદરકારી નથી રાખવાની અને બહારનું જે ભોજન છે તે તમારે ટાળવું જોઈએ. 16 નવેમ્બર પછી પેટ સંબંધિત તકલીફો હજુ વધી શકે છે અને જો તમે નિયમિતતા નહીં રાખો તો તે તમને તકલીફ વધારો કરી શકે છે. શનિદેવની દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર થઈ રહી છે. ગળાને લગતી તકલીફ, અવાજ બેસી જવો કે પછી ટોન્સિલની તકલીફ પણ થવી, આ તમામ પ્રકારની સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને લાંબી મુસાફરી
દરમિયાન તમને સિઝનલ બીમારી ન લાગે, કફ, ઉધરસ, શરદી, ખાંસી અને નાનો મોટો તાવ પણ ન આવી જાય ને તેની ખાસ તમને કાળજી રાખવાની છે, કેમ કે અસર ખૂબ ઝડપી થઈ શકે છે. કેટલાક લોકોને ગળામાં ઇન્ફેક્શન અને અવાજને સંબંધિત તકલીફ થઈ શકે છે. ત્વચા સંબંધિત તકલીફથી પણ આ સમય દરમિયાન તમારે કાળજી રાખવાની રહેશે. ખાસ કરીને સપ્ટેમ્બર પછી સ્કિન એલર્જી અથવા ચામડીના રોગો, ચામડીને લગતી તકલીફ તમને સંભાવના બની શકે છે. શનિ દેવતા 12મા ભાવમાં હોવાથી ક્યારેક ઘૂંટણમાં દુખાવો, એન્કલ પેન અથવા તો પછી અચાનક જ પગને લગતો દર્દ તમને વધી શકે છે. સંજોગો તેવા બની રહ્યા છે. ક્યારેક એવું પણ લાગશે કે જાણે ઉદાસ થઈ ગયા છો, કામ કરવાની ઈચ્છા નથી થતી. એક તરફ મંગળ તમને કામ કરવા માટે ઉત્પ્રોત કરશે અને બીજી તરફ શનિ દેવતા તમને આળસમાં પણ લઈ જઈ શકે છે. તેથી તમારી જીવનશૈલી નિયમિત રાખવી ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરીએ અભ્યાસ બાબતે. તો અભ્યાસ બાબતે પંચમ સ્થાનના સ્વામી સૂર્ય દેવતા થઈ રહ્યા છે અને સૂર્ય દેવતા 16 જુલાઈ 2026 થી 16 ઓગસ્ટ 2026 સુધી સૂર્યદેવનું ગોચર ખૂબ શુભ રહેવાનું છે. પરંતુ ઉત્તમ સમય 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બરનો છે, કારણ કે સૂર્ય દેવતા પોતાની રાશિમાં જ પંચમ સ્થાનમાં રહેવાના છે અને તેના કારણે જ તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થવો, તમે એજ્યુકેશનમાં સારા ડિસિઝન લઈ શકો છો અને ત્યારબાદ પછીનો જે સમય છે તે તમારા માટે કોમ્પિટિટિવ એક્ઝામ, ગવર્મેન્ટ એક્ઝામ માટે તમારા માટે ખૂબ શુભ સમય છે. તેથી આ સમયને તમારે રોકવો ન જોઈએ. તમારે સ્પર્ધાત્મક જે કોઈ પણ એક્ઝામ છે તેમાં તમારે આગળ વધવું જોઈએ. કોઈ મહત્વનો નિર્ણય આ સમય દરમિયાન તમે એજ્યુકેશન બાબતે લઈ રહ્યા છો તેવા સંજોગો બની રહ્યા છે. તમે 16 જુલાઈ પછી અને 16 ઓગસ્ટ પહેલાં આ સમય જે છે તે તમારા માટે થોડોક લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે. તમારી મહેનતનું તમને યોગ્ય ફળ પણ મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, અભ્યાસમાં સફળતા મળશે અને તમારા દ્વારા લેવામાં આવેલું ડિસિઝન ખૂબ સારું સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ સાડાસાતીના પ્રથમ તબક્કાની. 27 જુલાઈથી શનિ દેવતા થઈ રહ્યા છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વક્રી અવસ્થામાં અને તે ડિસેમ્બર સુધી ત્યાં વક્રી અવસ્થામાં રહેશે. સાડાસાતીના પ્રથમ તબક્કામાં સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારું કર્મ, કોઈ પણ એવું કાર્ય ન કરવું જોઈએ કે જેના કારણે તમારા પરિવાર, સમાજ અથવા કાયદા વિરુદ્ધ કાર્ય કરવું પડે. ખોટી સંગતથી તમારે બચવાનું છે, તમારે વ્યસન મુક્તિ રહેવાનું છે અને પોતાના વર્તનમાં શિસ્તતા લાવવાનું છે. શનિ 12મા ભાવમાં હોવાથી તમારા પ્રવાસમાં વધારો કરી શકે છે, ટ્રાવેલિંગ વધશે, કામકાજ માટે વધારે દોડધામ થઈ શકે છે. પેશન્સનો અભાવ રાખશો તો તકલીફ થશે, પરંતુ આ બધું તમને વધુ મજબૂત બનાવવા જ આવી રહ્યું છે તેમ તમારે માનીને ચાલવું જોઈએ. 27 જુલાઈ પછી કેટલાક લોકો માટે ટ્રાન્સફર અને નોકરીના કારણે ક્યાંક ને ક્યાંક દોડધામ અને ટ્રાવેલિંગ કરવાના સંજોગો પણ બની શકે છે. જો તમે લાંબા સમયથી જોબ ચેન્જ માટે પ્લાન કરી રહ્યા છો તો 27 જુલાઈ બાદ તમારા જોબ ચેન્જના પણ સંજોગો બનીને આવી રહ્યા છે. શનિનું એક મહત્વપૂર્ણ પાઠ તે જ છે, જેટલું ધીરજ રાખશો તેટલું સારું પરિણામ આપશે અને જેટલી શિસ્તતા રાખશો તેટલા જ વધારે લાભ તમને આપશે. હાલમાં રાહુ દેવતાની જો વાત કરીએ તો તે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં વિરાજમાન છે. 11મા ભાવ એટલે કે લાભનો ભાવ, આવકનો ભાવ અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનો ભાવ સાથે તમારા ફ્રેન્ડ સર્કલને પણ તે રિપ્રેઝન્ટ કરે છે. ફાયદાનો ભાવ આ એક રીતે જોવા જઈએ તો માનવામાં આવે છે. રાહુ અહીં બેઠા હોવાથી છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા જીવનમાં કોઈક ને કોઈક મોટા નાના ફેરફાર આવ્યા હોઈ શકે છે. તમે તે ધાર્યું હોઈ શકે છે. કદાચ નોકરીમાં બદલાવ, કદાચ નોકરીમાં ખૂબ વધારે જવાબદારીમાં વધારો થઈ જવો, પરંતુ સેલરી ન વધવી, આવકના બીજા સ્ત્રોત ઊભા કરવા માટે એટલે કે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ તમને સામેથી દેખાઈ રહ્યા હોઈ શકે છે. તમે તેના માટે વિચાર પણ કરી શકો છો, પરંતુ તેમાં આગળ વધીશ તે પ્રમાણેનો કંઈક ડર લાગી રહ્યો છે. તો જો આ પ્રમાણે કંઈક થતું નથી ને તો સપ્ટેમ્બર મહિના સુધી હજુ પણ આ તમામ વસ્તુ થવાના સંજોગો બની રહ્યા છે કે તમે કોઈક ને કોઈક એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ ઊભું કરવા માટે તૈયાર થશો અને તે તમને મજબૂત પણ બનાવશે. એક ખાસ વાત તે છે કે આ સમય દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરવા જઈ રહ્યા છો. તેથી તમારે નાનું હોય કે મોટું હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે હંમેશા આ સમય દરમિયાન આવનારા 6 મહિનામાં તૈયાર રહેવાનું છે. રાહુ અને શનિ બંને ગ્રહોના પ્રભાવથી કોઈક ને કોઈક રીતે તમે રોકાણ કરવા જઈ રહ્યા છો, પરંતુ રોકાણ કરતાં પહેલાં યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની સલાહ લેવી તો જરૂરી જ છે, કારણ કે ગ્રહો તો તેમની રમત રમવાના છે. હવે વાત કરીએ તમારા લગ્ન જીવનની. આગામી 6 મહિનામાં લગ્ન જીવન એકંદરે ખૂબ સારા રહેવાના છે. તેનું કારણ તે છે કે કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે. 3 સપ્ટેમ્બર પછી શુક્ર દેવતા તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં લાંબા સમય સુધી રહેવાના છે અને તેના કારણે પતિ પત્ની વચ્ચે પ્રેમમાં વધારો થશે. જે કંઈ પણ જૂની ગેરસમજ હતી તેનો અંત આવી શકે છે અને તમે તેમના સાથે સારો સમય પસાર કરવાની તમને તક મળી શકે છે. અને ઘણા લોકો જીવનસાથી સાથે
કોઈક ટ્રીપ પ્લાનિંગ પણ કરી શકો છો. ખાસ કરીને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 3 મહિના દરમિયાન પ્રવાસના યોગ મજબૂત બની રહ્યા છે. તેથી તમારા લાઈફ પાર્ટનર સાથે તમારે અત્યારથી જ કોઈ પહેલેથી પ્લાન કરીને ટિકિટ બુક કરી લેવી ખૂબ જરૂરી છે. અધરવાઇઝ તમને ટિકિટ બુકિંગ ન પણ મળી શકે. નવેમ્બરમાં થોડા નાના મોટા મતભેદ લઈને આવી રહ્યું છે. નવેમ્બર અને ડિસેમ્બર લગ્ન જીવનમાં નાની વાત મોટું સ્વરૂપ ધારણ ન કરી લે ને તે વાતની કાળજી રાખશો તો તમારા માટે ઘણું સારું રહેશે. થોડી સમજદારીથી પરિસ્થિતિને કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરશો ને તો મેષ રાશિના જાતકો સમય તમારા માટે ઘણો સારો રહેશે. જો તમે પરિવાર વધારવાની એટલે કે જો તમે સંતાન પ્રાપ્તિ માટે પણ પ્રયત્ન કરી રહ્યા છો તો નવેમ્બર મહિના બાદ એટલે કે 31 ઓક્ટોબર બાદ ગુરુ દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં, કે જ્યાંથી તે નવમ સ્થાન પર, 11મા સ્થાન પર અને જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર તે દ્રષ્ટિ કરી રહ્યા છે. હવે ભાગ્યના સ્વામીની જ ભાગ્ય પર દ્રષ્ટિ થવીને તે પણ પંચમ સ્થાનથી, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે તમારા ભાગ્યમાં વધારો થવો અને કોઈકને કોઈક રીતે તમારા માન સન્માનમાં વધારો, એટલે કે સંતાન સુખ જો જીવનમાં આવશે તો તમારું પ્રમોશન ઓલરેડી થઈ ચૂકશે ને. તેથી સંતાન સુખથી જે લોકો વંચિત છે તેમના માટે આવનારો સમય વર્ષ 2026નો અંતિમ ભાગ ક્લાઇમેક્સ તમારા માટે ખુશખબરી લઈને આવી શકે છે. ઘરમાં શુભ કાર્ય, શુભ પ્રસંગ, નવું ઘર કે ઘરમાં રિનોવેશન આ તમામ પણ જુલાઈથી ઓક્ટોબર સુધીમાં બની શકે છે. તેથી કોઈક મોટું પ્રમોશન માટે ફેમિલી પર્સપેક્ટિવથી કોઈ મોટા પ્રમોશન માટે, નવા ઘર માટે તમારે તૈયાર રહેવું છે. આ પ્રકારના યોગો ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યા છે. અને નવેમ્બર પછી ગુરુ દેવતા જે 5મા ભાવમાં પ્રવેશ કરશે તેના કારણે જીવનમાં ઘણો ચેન્જીસ તમને આવી શકશે. તમારી વિચાર શક્તિને પણ તે મજબૂત કરશે કારણ કે ગુરુદેવની ફર્સ્ટ હાઉસ પર દ્રષ્ટિ કરી રહ્યા છે. તમારા ફ્રેન્ડ સર્કલથી પણ તમને લાભ મળી શકે છે. ફ્રેન્ડ સર્કલનો ભરપૂર તમને સપોર્ટ મળી શકે છે. આ પ્રમાણેના સંજોગો ગુરુ દેવતા કરી શકે છે. ખાસ કરીને હવે આપણે વાત કરીએ તમારા કરિયર બાબતે. કરિયરના સ્વામી છે શનિ દેવતા, અને શનિ દેવતા ક્યાં વિરાજમાન છે? વિદેશના સ્થાનમાં, 12મા સ્થાનમાં શનિ દેવતા વિરાજમાન છે. જો તમે વિદેશમાં છો, વિદેશ સંબંધી કાર્ય કરો છો, કોઈ MNC કંપનીમાં કામ કરો છો કે ઇન્ડિયામાં જ રહીને વિદેશની બહાર, કે તમે જે દેશમાં છો તે દેશમાં રહીને જો વિદેશમાં કાર્ય કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો સારો છે. મલ્ટીનેશનલ કંપનીમાંથી પણ કોઈક ને કોઈક રીતે તમને નવી તક મળી રહી છે. વિદેશી ક્લાયન્ટ વધી રહ્યા છે. ઇન શોર્ટમાં કહું ને તો કરિયર બાબતે વિદેશથી તમને કોઈક ને કોઈક રીતે લાભ થઈ રહ્યો છે. આ તમામ સંભાવના બની રહી છે. 27 જુલાઈ પછી નોકરીમાં બદલાવ, ટ્રાન્સફર અથવા પ્રમોશનની શક્યતા પણ બની શકે છે. પરંતુ અહીં એક ખાસ ચેતવણી હું તમને તે જ આપીશ, તમામ મેષ રાશિના જાતકો મૂડ સ્વિંગ્સથી ખાસ તમારે બચવાનું છે. જિદ્દી સ્વભાવથી પણ તમારે ખાસ આ સમય દરમિયાન બચવાનું છે. અને તમે એક વિચારસરણી છોડવાની છે કે મારી રીતે જ તમામ વસ્તુ થશે અને હું જે ધારીશ તે જ થશે. જો આ પ્રમાણેનો જો તમે વિચાર શક્તિ રાખશો ને તો તે તમારે માનસિકતા ટાળવાની છે, કારણ કે તે તમારા પ્રગતિ એટલે તમારા ગ્રોથના ગ્રાફને ક્યાંક ને ક્યાંક ડગમગાવી શકે છે. તમારી અંદર જે નેતૃત્વની ક્ષમતા છે, લીડરશિપ પાવરના પર ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન માર્ક કરી શકે છે. અને તેથી જ કહું છું ને કે યોગ્ય સમયે યોગ્ય વિચાર લાવીને ત્યારબાદ જ આગળ વધવાનું છે. સેલ્ફ મોટિવેટેડ તમારે રહેવાનું છે. ઉપાય તરીકે જો તમને કહું ને તો આવનારા 6 મહિના હનુમાનજીની શરણમાં જતા રહો. હનુમાનજીના મંદિરે દરરોજ તેમને મળવા જાઓ. હનુમાનજીના મંદિરની તમારે સાફ સફાઈ કરશો તેટલું સારું છે. જો આ પ્રમાણે ઉપાય કરતા રહેશો ને તો તમારા માટે આવનારો સમય પ્રગતિશીલ રહેશે, આર્થિક રીતે લાભ અપાવશે અને જીવનમાં એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ, ફેમિલી લાઈફ અને તમારા લગ્ન જીવન, સંતાન પ્રાપ્તિ તમામ રીતે તમને સફળતા અપાઈ શકે છે. પરંતુ ધીરજ, શિસ્તતા અને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવું આવનારા 6 મહિનામાં ખૂબ જરૂર છે. તે જ તમારી ચંદ્ર રાશિના આધારે હું આવનારા 6 મહિનાનું તમને ઇન્ટરપ્રિટેશન આપી રહ્યો છું. પરંતુ મંથલી બેઝિસ પર જે હું તમને મંથલી પ્રેડિક્શનમાં ઉપાય આપું છું તે કરવાનું ન ભૂલવું જોઈએ. અને તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો, કારણ કે આ પ્રમાણેના તમામ વિડીયોઝ હું તમને રેગ્યુલરલી આપતો રહેતો હોઉં છું. તો જો મેષ રાશિના જાતકો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ શેર કરવાનું ન ભૂલશો. અને સાથે જ કમેન્ટમાં રિવ્યૂ આપવાનું પણ ન ભૂલશો. અને કમેન્ટમાં પણ હું 2026ના આવનારા 6 મહિના માટે સક્સેસ લેવા માટે તૈયાર છું તે પ્રમાણે સક્સેસ કમેન્ટમાં લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.